નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સંસ્કૃતની તારીખ 1/2/2025 ના દિને લેવાનારી જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર 25 ગુણની તમારી એકમ કસોટી રહેશે. ને ધોરણ 7 ના સંસ્કૃત વિષયમાં જે પ્રકરણો છે 1 થી 5 રહેશે. પહેલું પ્રકરણ છે વહેલિકા, ઉખાણા, વાર્તાલાપ, વાતચીત સંવાદ, સુભાષિતાની સુભાષિતો, ધરા ગુર્જરી, હે ગુજરાતની ધરી, યોજક તત્ર દુર્લભ, ત્યાં જોડનાર મળવો મુશ્કેલ છે. તો આ 5 પ્રકરણોમાંથી જ તમારી એકમ કસોટીમાં પ્રશ્નો પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ પણ કરી દો. જોઈએ ફર્સ્ટ વિભાગ એ. નીચેના દરેક પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પક્ષીરાજ કહ અસ્તિ? ગૃધ, ગરુડ, શકુન, શકુંત. તો સાચો આન્સર છે ગરુડ. નેક્સ્ટ, કહ પરિણામ કુલમ હંતિ? ઈશ્વર, મુગેન્દ્ર, મહિષ, મહિષ. તો સાચો આન્સર છે મુગેન્દ્ર એટલે કે સિંહ. નેક્સ્ટ, કોણ વૃક્ષના આગળના ભાગમાં રહે છે? વાદળ, મોર, બિલાડી કે નાળિયેર? તો સાચો આન્સર છે નાળિયેર. ત્રિશુલ ધારણ કરનાર શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો. તો જવાબ છે ચૂલપાણી. બિલાડી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો. તો જવાબ છે માર્જારી. ભાવેશ કમ અભિવાદયતિ? તો જવાબ છે ચેતના. ત્રક્રમ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયામ કહ અર્થ? ત્રક્રમ જે શબ્દનો ગુજરાતી અર્થ છે શ્વાસ. અયમ નિજઃ અયમ પરઃ વા ઇતિ ગણનામ કામ કરોતિ? ઉત્તર લઘુ ચેતસામ. ઈદૃશા જનાઃ નમંતિ? ઉત્તર ગુણિનઃ. ઉદ્યમેન કાની સિદ્ધ્યંતિ? આન્સર છે કાર્યાણી. કીદૃશીમ વાણી વદેત? આન્સર શાસ્ત્ર શુદ્ધામ. યત્ર કોધઃ તત્ર વિનાશઃ. પવિત્ર માટે સંસ્કૃત શબ્દ આપો. જનાહ, પૂતમ, પાદમ, મુગા. તો ઉત્તર છે પૂતમ. મરુભૂમિ શબ્દનો ગુજરાતી અર્થ આપો. તો જવાબ છે રણ પ્રદેશ. કોની એકાગ્રતા પ્રચલિત છે? કૂતરાની, પોપટની, ઊંટની કે બગલાની? તો જવાબ છે બગલાની. ઉષ્ટભાત કથમ અસ્તિ? એતત વાક્યમ કમ વદતિ? શુકઃ, કુકુરઃ, બકઃ, શૃંગાલઃ? ઉત્તર છે શૃંગાલઃ. કહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ? ઉત્તર છે શુકઃ. નેક્સ્ટ વિભાગ બી. નીચેના જે ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. સ્ટુડન્ટ્સ, જે ધોરણ 7 માટે જે તમારી એકમ કસોટી સંસ્કૃત વિષયની રહેશે તે આપણા મોડલ પેપરમાંથી જ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ પણ કરી દો. જોઈએ, કસ્તુરી મૃગમાંથી જન્મે છે? ઉત્તર કસ્તુરી મૃગાત જાયતે. ભાવેશ ભોજન કરે છે? ભવેશઃ ભોજનમ ખાદતિ. ગરુડ પક્ષીરાજ છે? ગરુડ પક્ષીરાજ. ભોજન તૈયાર છે? ભોજનમ સજ્જમ અસ્તિ. બિલાડી દૂધ પીવે છે? બિડાલહ દુગ્ધમ પીબતી. હું ફળ ખાઉં છું? અહમ ફલમ ખાદતી. બાળક રમે છે? બાલક ક્રીડતી. સીતા ગીત ગાય છે? સીતા ગીતમ ગાયતી. મારું નામ જયેશ છે? ઉત્તર મમ નામ જયેશ. હું પ્રાર્થના કરું છું? અહમ પ્રાર્થયામી. પોપટની ચાંચ વાંકી છે? શુકસ્ય ચચ્ચુ વક્રઃ અસ્તિ. ઊંટ બોલે છે? ઉષ્ટઃ વદતિ. તારી ડોક વાંકી છે? ભવતઃ ગ્રીવા વક્રા અસ્તિ. રસ્તામાં શિયાળ મળે છે? માર્ગે એક શૃંગાલઃ મિલતી. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. ભોજને કિમ કિમ અસ્તિ? ભોજને વ્યંજનમ, રોટિકા, મોદકમ, અવલેહમ, ઓદરમ, દાલમ ચ સંતિ. કલિકા કશ્યામ દિશાયા ગુર્જર ભૂમિ રક્ષતિ? કલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતિ. કા પુણ્યશશિલા અસ્તિ? નર્મદા નદી પુણ્યશશિલા અસ્તિ. કસ્યા ઇતિહાસઃ વિશાલઃ? સામ્બ્રમત્યા નદ્યા ઇતિહાસઃ વિશાલઃ. પુષ્ટ વૃક્ષસ્ય ઉપરી
कम पश्यति उष्टः वृक्षस्य उपरि एकं शुकः पश्यति कस्य पुष्पं वक्रमस्ति कुकुस्य पुष्पं वक्रम् अस्ति उष्ट स्वभावेन कीदृशः अस्ति उष्ट स्वभावेन वक्रः अस्ति कः मरुभूम्याः नृपः अस्ति उष्टः मरुभूम्याः नृपः अस्ति। આપેલ શબ્દ માટે વપરાતો સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો। પક્ષીઓનો રાજા તો શૂલપાણી આવશે, પક્ષી રાજા કે શીલા તો ઉત્તર છે પક્ષી રાજા। લાડુ મોદકઃ અવલેહ લવણમ મોદકઃ। છાસ વ્યંજનમ સિદ્ધમ તક્રમ ઉત્તર તક્રમ। નેક્સ્ટ પથ્થર પાષાણઃ પાદમ પરઃ ઉત્તર પાષાણઃ। પરિશ્રમથી વિદ્યતે ઉદ્યમેન મુંડેઃ उत्तर उद्यमेन। बिलाड़ी मार्जारी रण प्रदेश उत्तर छे मरुभूमि। वाको उत्तर वक्रः। पगलू उत्तर पदम। नेक्स्ट जे विभाग सी नीचे आपेल वाक्यનું अनुलेखन करो। तो અહીં જે ફક્ત તમારે જે સંસ્કૃત વાક્યો જે છે એમને તમારી નોટબુકમાં તમામ વાક્યોને લખવાના છે સારા અક્ષરોમાં। વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીમાં પણ અહીં જે સારા અક્ષરોમાં સંસ્કૃતનું જે સ્પષ્ટ અને રીડ થાય તેવા વિદ્યાર્થી મિત્રો તેવા અક્ષરોમાં તમામ સેન્ટેન્સોને અનુલેખન કરવાનું છે તમારે। તો વિદ્યાલયસ્ય ઉત્તર દિશાએ મંદિરમસ્તિ મનીષા ગણનિયંત્રે ગણનામ કરોતિ નદી પર્વતાत् પ્રવહતિ ભવતઃ વિદ્યાલયસ્ય નામ કિમ દીપકઃ કંદુકેન ક્રીડતિ ઉદ્યમેન હિ સિંધ્યન્તિ કાર્યાણિ। નેક્સ્ટ તો અહીં તમે ઘણા બધા વાક્યો જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે 26મી જાન્યુઆરી જે છે એ ભારતમાં કેમ ઉજવવામાં આવે છે અને 26મી જાન્યુઆરીને વિદ્યાર્થી મિત્રો કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો। વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ જે જનરલ નોલેજ માટે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 માટે તમારે ધોરણ 7માં તમને 50 માર્ક્સથી વધારે માર્ક્સ આવવા જોઈએ ત્યારે જ તમે ધોરણ 8માં જ્યારે આવશો ત્યારે NMMS ની પરીક્ષા આપી શકશો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં પણ ઘણી મહેનત કરીને 50 માર્ક્સથી વધારે માર્ક્સ લાવવાનું રહેશે। તો ધોરણ 8માં તમે NMMS ની પરીક્ષા આપી શકશો જેમાં 48,000ની સ્કોલરશિપ આપવામાં આવે છે અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આપવા માટે પણ ધોરણ 6 ધોરણ 7 ધોરણ 8ના જે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે ગણિત છે વિદ્યાર્થી મિત્રો એમાંથી જ પૂછાઈ પણ છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમની પણ તૈયારી અત્યારથી જ કરતા રહો। જોઈએ આગળ હવે નીચે આપેલ સુભાષિત અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો જોઈએ અહીં પૃથિવ્યામ વિદ્યતે તો ઉત્તર છે અહીં પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલ મનનમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ અક્તસંજ્ઞા વિદ્યતે। નેક્સ્ટ જય ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી ગૌરવશાલિની તમ માત ગુર્જરી રામમત્યાહ મહાપ્રભાવઃ। તો અહીં જે સંસ્કૃત શ્લોક જે આપવામાં આવે છે એ જ વિદ્યાર્થી મિત્રો તમારી એકમ કસોટીમાં પણ પૂછાશે અને આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ અહીંના જે તમામ એકમ કસોટીના જે વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરો છે એ ઘણા ઉપયોગી રહેશે। જોઈએ આગળ ઉત્તર દિશાયામ દક્ષિણાધામ ઉત્તર દિશાયામ રક્ષતિ જમ અંબા કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ અયમ નિજઃ કુટુંબકમ અયમ નિજઃ પરોવેતિ ગણના લઘુ ચેતશામ ઉદારચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ। નેક્સ્ટ દ્રષ્ટિપૂતમ સમચરેત દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પિબેત જલમ શાસ્ત્રપૂતમ વદેત વાણી મનઃ પૂતમ સમાચરેત। નેક્સ્ટ પુણ્ય શશીલા વિપુલા પુણ્ય શશીલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા ઉદ્યમેન હિ મૃગા ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગા। મિત્ર ઘણો જ પ્રખ્યાત શ્લોક છે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગા। તો મહેનત કરવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો। એ સિંહના મુખમાં પણ જે શિકાર જે છે એના મોઢામાં આવતો નથી એમને પણ શિકાર માટે જવું પડે છે તેમ વિદ્યાર્થી મિત્રો આપણે પણ ઘણી જ મહેનત કરવાની છે। સારા માર્ક્સ લાવવા માટે વિદ્યાર્થી મિત્રો ઘણું રીડ કરવાનું છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો મહેનત કરવાનું હજી પણ સ્ટાર્ટ નથી કર્યું સ્ટાર્ટ કરી દો। નેક્સ્ટ જોઈએ પૂર્વ દિશાયામ પશ્ચિમ દિશાયામ પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ। નેક્સ્ટ વિભાગ ડી જોઈશું હવે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો। વૃક્ષવાસ વનવાસી દંતહીન નેત્રહીન ત્રિનેત્રધારી શ્વેત વસ્ત્રધારી
શિલાભક્ષી વાતભક્ષી, શૂલપાણી ચક્રપાણી, પક્ષીરાજ નાગરાજ. નેક્સ્ટ કિંચિત તક્રમ આવશ્યકમ, અહીં કૌંસમાં તક્રમ શબ્દ આપવામાં આવ્યો છે તો વાક્ય બનાવવાનું છે. અહીં જલમ છે તો કિંચિત જલમ આવશ્યકમ, દુગ્ધમ કિંચિત દુગ્ધમ આવશ્યકમ, દાલમ કિંચિત દાલમ આવશ્યકમ. નેક્સ્ટ નવ નમંતી, તો ઉદાહરણ પ્રમાણે અહીં આપવામાં છે ઉદાહરણ એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું રહેશે. ખાદ ખાદંતી, લીખ લીખંતી, વદ વદંતી, ક્રીડ ક્રીડંતી, પટ પઠંતી. નેક્સ્ટ ઉદાહરણ છે સિંહ સિંહસ્ય, વાનરઃ વાનરસ્ય, પર્વતઃ પર્વતસ્ય, ગજઃ ગજસ્ય, ઉષ્ટ ઉષ્ટસ્ય, દેવઃ દેવસ્ય. નેક્સ્ટ ગણેશ હસ્તી, કૌંસમાં હસ શબ્દ આપવાનો છે એ જ રીતે. સુરેશઃ પટ સુરેશઃ પટતી, જયેશઃ પીબ જયેશઃ પીબતી, મહેશઃ ખાદ મહેશઃ ખાદતી, રમેશઃ અહીં વદ આપવામાં છે રમેશઃ વદતી, રમા રમા નૃત્યંતી રમા નૃત્યતી. પ્રભાવઃ વિશાલઃ, યમુના પ્રભાવઃ વિશાલઃ. તટે દ્વારિકા નગમ અસ્તિ, ગોમતી કૌંસમાં શબ્દાંશ છે તો ગોમત્યાઃ તટે દ્વારિકા નગરમ અસ્તિ. એષકઃ બકઃ એકાગ્રતા, એષકઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. સઃ શિક્ષકઃ કાર્યનિષ્ઠા, સા શિક્ષકાઃ તસ્યા કાર્યનિષ્ઠા પ્રચલિતા. રાષ્ટ્રપિતા સંકલ્પ શક્તિ, સહ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો. અહીં ચકઃ મેઘ સ્થાલિકા, જલમ છત્રમ, ભોજનમ પુષ્પમ, ઉદ્યાનમ ફલમ, વૃક્ષઃ કક્ષ શાત્ર. ઉદાહરણ આપવાનું છે ચક્ષઃ ચષકઃ અસ્તિ, જલમ નાશતી. તો અહીં આ પ્રમાણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. તો સ્થાલિકા અસ્તિ, ભોજનમ નાસ્તિ, પુષ્પમ અસ્તિ, ઉદ્યાનમ નાસ્તિ, વૃક્ષઃ અસ્તિ, ફલમ નાસ્તિ, કક્ષઃ અસ્તિ, શાત્ર નાસ્તિ, છત્રમ અસ્તિ, મેઘઃ નાસ્તિ. નેક્સ્ટ તો અહીં પણ કૌંસમાં શબ્દો આપવામાં આવ્યા છે. ચષકઃ અસ્તિ, જલમ નાસ્તિ. નેક્સ્ટ જોઈએ આપેલા ફકરા અથવા પદ્યનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો. તો આ પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાશે કે તમને સંસ્કૃતમાં આ રીતે એક ફકરો આપવામાં આવશે અને નીચે ક્વેશ્ચનો આપવામાં છે, તમારે આ ફકરામાંથી જ શોધીને આન્સરો લખવાના રહેશે. તો જોઈએ આપણે એકઃ ઉષ્ટ અસ્તિ, ઉષ્ટ સ્વભાવેન વક્ર અસ્તિ, સ સર્વદા દોષમ એવં પશ્યતિ. એકદા સ વને અટતિ, માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકઃ પશ્યતિ. ઉષ્ટ શુક કથયતિ, હે શુક તૌ ચક્ષુઃ વક્રા અસ્તિ, શુક્રઃ લજ્જામ અનુભવતિ, ઉષ્ટ હસ્તિ અગ્રે ચલતી. તો જોઈએ હવે ક્વેશ્ચનો. ઉષ્ટ સ્વભાવેન કીદૃશઃ, સ્વભાવેન વક્ર અસ્તિ. ઉષ્ટ સર્વદા કિમ પશ્યતિ, ઉષ્ટ સર્વદા દોષ પશ્યતિ. ઉષ્ટ કુત્ર શુકમ પશ્યતિ, ઉષ્ટ માર્ગે વૃક્ષસ્ય ઉપરી શુકમ પશ્યતિ. કસ્ય ચક્ષુઃ વક્રા અસ્તિ, શુક્રસ્ય ચક્ષુઃ વક્રા અસ્તિ. ઉષ્ટ શુકમ કિમ કથયતિ, ઉષ્ટ શુકમ કથયતિ, હે શુકા તવ ચક્ષુઃ વક્રા અસ્તિ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો માર્ગે સ કુકુરઃ પશ્યતિ. તો અહીં ખાસ વિદ્યાર્થીઓના સંપૂર્ણ પેરેગ્રાફ 2 થી 3 વખત રીડ કરી લઉં. જોઈએ એમના ક્વેશ્ચનો અને આન્સરો. ઉષ્ટ કુકુરમ કિમ કથયતિ, ઉષ્ટ કુકુરમ કથયતિ, હે કુકરઃ તૌ ઉચ્છમ વક્ર અસ્તિ. ઉષ્ટ બકમ કિમ કથયતિ, ઉષ્ટહમ બકમ વદતિ, તૌ ગ્રીવા વક્રા અસ્તિ. ઉષ્ટસ્ય વચનમ શ્રુત્વા બકઃ કિમ કરોતિ, ઉષ્ટસ્ય વક્રામ વચનમ ઉષ્ટસ્ય વચનમ શ્રુત્વા બકઃ ઉષ્ટમ પ્રતિ પશ્યતિ અપી ન. કહ લજ્જામ અનુભવતિ, કુકરસ્ય લજ્જામ અનુભવતિ. કસ્ય પુષ્પમ પુષ્યમ વક્રઃ અસ્તિ, કુકરસ્ય પુષ્યમ વક્ર અસ્તિ. નેક્સ્ટ જોઈએ. અહીં પણ આ પ્રમાણે તમને પેરેગ્રાફ પૂછવામાં આવશે અને ક્વેશ્ચન આન્સરો લખવાના રહેશે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ NMMS જ્ઞાન સાધનાની જે ધોરણ 8માં તમે જે પરીક્ષા આપશો તો તૈયારી હાલમાં જ સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.